નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સુરુચિ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાથી પીડિત રહીશોએ વારંવાર કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા નિંદ્રાધીન તંત્રને જગાડવા કોર્પોરેશનની વડી કચેરીમાં મોરચો સાથે આવેલા આધેડનું મોત થતા ચકચાર મચી હતી. વડોદરાના મહાનગરપાલિકામાં 28 વર્ષોથી ભાજપનું એક ચક્રી શાસન છે. ભાજપ સરકાર દ્વારા વિકાસની બણગા પોકારવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરની જ વાત કરીએ તો પીવાના પાણી માટે પણ લોકોને વલખા મારવા પડી રહ્યા છે. શહેરમાં ક્યાંક પીવાનું પાણી આવતું નથી તો ક્યાંક પીવાનું પાણી દૂષિત આવે છે, જેને લઈને પાલિકાની વડી કચેરીએ અવારનવાર લોકોનો મોરચો આવે છે. તો શું આ વિકાસ કહેવાય તેવા સવાલો ઉભા થયા છે. વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 6 માં વારસિયાની સુરુચિ પાર્ક સોસાયટીના રહીશો ઘણા વર્ષોથી દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. અહીં દૂષિત પાણીની સાથે પ્રેશર પાણી મળતું ન હોવાથી પણ બૂમો છે. ખુદ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આ વોર્ડના કોર્પોરેટર છે. તેમ છતાં રહીશોની સમસ્યાનો અંત આવતો નથી. અગાઉ પણ સામાન્ય સભા વખતે રહીશો મોરચા રૂપે કોર્પોરેશનની વડી કચેરીએ પહોંચ્યા હતા. તે પછી પણ નાગરિકોની સમસ્યાનો નિકાલ કરવાના બદલે ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું હતું, જેથી ફરી રહીશો મોરચા રૂપે કોર્પોરેશનની વડી કચેરીમાં પહોંચ્યા હતા. તે વખતે સામાન્ય સભા હોવાને કારણે મોરચાને સિક્યુરિટીના કર્મચારીઓ અટકાવતા ઘર્ષણ થયું હતું, જે બાદ મહિલાઓએ પાણીની પોકાર લગાવી ઉગ્ર રજૂઆતો કરી હતી. ઇલેક્શન વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણીએ સ્થાનિક રહીશોની દૂષિત પાણીની ફરિયાદ આવતા કામગીરી શરૂ કરાઈ છે અને પાઇપલાઇનમાં જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોને ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે અને ત્વરિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નહીં, મગજમારી કોઈ નહીં થઈ. રજૂઆત કરવા જ આવ્યા હતા એ લોકો અને શાંતિથી રજૂઆત કરતા હતા. ટીવી મીડિયા સામે એ લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જે ભાઈએ આનો અવસાન થયું છે સાંભળ્યું છે એ ઇન્ટરવ્યૂ પણ આપતા હતા. ઇન્ટરવ્યૂ આપતા આપતા એ કંઈ પડી ગયા એવું કશું સાંભળ્યું અને ત્યાંથી ભાઈ એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાકી કોઈ મગજમારી અમારી જોડે પ્રેરણામ હોસ્પિટલમાં કહેતા લઈ ગયા. હવે એ ખબર નથી, કારણ કે અમે ત્યાંથી પછી અહીંયા આવ્યા એટલે ખબર નથી શું થયું છે એવું અમને ધ્યાન નથી. એમનું મોત જોવાની વાત છે હશે, કારણ કે જો થયું હશે તો આ દુઃખદ ઘટના છે, ના થવું જોઈએ. અને અમારા તરફથી જે બી છે તકલીફ, આ લોકોને પાણીનો પ્રોબ્લેમ હતો એના માટે અમે ટેન્કરની સુવિધા પૂરી પાડતા હતા અને જે ગંદુ પાણી હતો એ લાઈનો બી કપાયેલ હતી, એટલે વ્યવસ્થિત અમે કામગીરી કરેલ છે અને અધિકારીઓ આજની તારીખે પણ ત્યાં કામગીરી ચાલુ છે. એ તો અમે ઉલટો એમને કહેવા આવ્યા હતા કે આવું આવું બન્યું હતું, તો સાહેબે કીધું હા બરાબર છે, પણ જેટલી બને એમ કાળજી લઈને એમનું નિરાકરણ લાવો, જે બી સમસ્યા છે જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવે. એક નાગરિક પાણી માટે આવે અને મરી જાય. હવે એકચ્યુઅલમાં નાગરિક બરાબર છે, તે રજૂઆત કરવા આવવાનો તો બધાને અધિકાર છે જ, બરાબર, પણ આવીને જે પ્રમાણે જોરથી મીડિયા સામે રજૂઆત કરતા હતા એના પછી એમને શું પ્રોબ્લેમ થયો એ તો વધારે એમને ખબર હશે. અમે એમની સાથે કોઈ રકઝક નથી કરી, કારણ સભા ચાલુથી બહાર નીકળ્યા એટલે 100%, કારણ કે આ દુઃખદ ઘટના છે. કોઈની સાથે પણ ના બનવું જોઈએ આવી ઘટના, કોઈ વોર્ડનો બી હોય. અમારે એમની સાથે સહાનુભૂતિ છે અને અમારા તરફથી જે પણ મદદ હશે અમે એમને મદદ બી કરીશું. સહાય મળે તેવું કરશું પાલિકા તરફ? એ તો હવે નક્કી કરશે, જે સત્તાધારી છે એ નક્કી કરશે, અમારા હાથમાં નથી એ થાય. મોરચાએ કોર્પોરેશનની સામાન્ય સભામાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે શંકરભાઈ ખતવાનીએ પાણીની પોકાર લગાવી ઉગ્ર રજૂઆત કરી હતી. થયું હોય તો મારી ગરદન કાપી નાખજો, આની બંને ગરદન કાપી, તમે નહીં કાપો તો મેં કાપી, તમે નહીં કાપો તો મારી ગરદન કાપી નાખે. આટલો ચેલેન્જ. હું ગોવિંદસિંહનો છોકરો છું, ગુરુ ગોવિંદસિંહનો પુત્ર છું. અગર આવી ગુરુદ્વારા આવે છે કહી જાય એક વેળો પાસ માફ કર્યું હોય અમે કોણ કહે છે પ્રસ્તાવ મૂકશે ને, હંગા મજૂરો યાદ આવે, પ્રસ્તાવ મૂકશે ક્યારે પાસ થશે, સરકાર છોડતી હોય. શંકરભાઈ ખતવાની અચાનક મેયરની ઓફિસની સામે જ ઢળી પડ્યા હતા, જેથી મોરચામાં સાથે આવેલી મહિલાઓએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમનું માથું પણ એક સાઈડ નમી ગયું હતું, જે બાદ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે શંકરભાઈને મૃત જાહેર કરતા રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પાલિકાના મેયર પિંકીબેન સોનીએ મોરચામાં આવેલા શંકરભાઈનું મોત નિપજતા સંવેદના વ્યક્ત કરી હતી અને સુરુચિ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણીની ફરિયાદ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક રહીશોને 2 ટાઈમ દિવસે પાણી ટેન્કર દ્વારા આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. ટેકનિકલ કામગીરી જે હોય છે એ જે આપણું જે પણ તંત્ર છે તેના દ્વારા જે પણ આપણા અનુભવી એન્જિનિયરો દ્વારા કામગીરી કરવામાં આવતી જ હોય છે. અને મેં કહ્યું તેમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, કારણ કે અહીં પદ એ પ્રતિષ્ઠાનું નહીં પણ જવાબદારી વહન કરવાની જગ્યા હોય છે, એટલે પ્રત્યેક કાર્યકર્તા પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરતો હોય છે. ત્યારે એન્જિનિયર જ્યારે એમનું કામ કરે છે, કોઈ જગ્યાએ ફોલ્ટ નથી મળતો, ત્યારે કાર્યકર્તા પોતે હું કાર્યકર્તા છું એ વિશે પણ બાજુ પર મૂકી અને ફોલ્ટ માટે જો એન્જિનિયર કામ કરી રહ્યો છે, ત્યાં આગળ લોકો કામ કરી રહ્યા છે, તો પોતે પણ એમાં ઉતરી અને પોતે કામ કરીને, એટલે કહેવાનો મતલબ કે એક પ્રતિબદ્ધતા છે કે ભાઈ આપણે લોકોની સમસ્યાનો નિકાલ લાવવો છે અને એના માટે પૂરેપૂરો પ્રતિબદ્ધ વ્યક્તિ છે, એ કાર્યકર્તા છે. તો એ ગટરમાં બી કદાચ ઉતર્યો છે તો એનો એકમાત્ર ઇન્ટેન્શન એ જ છે કે કેમ કરી અને આ સમસ્યાનું નિવારણ લાવી શકાય, કેવી રીતે લોકોના પ્રશ્નને આપણે જલ્દીમાં જલ્દી હલ કરી શકીએ, એ માત્ર આશય હોય છે. આજે જે ઘટના બની છે ખરેખર દુઃખદ છે અને આ વડીલ છે એમને બાયપાસનું ઓપરેશન થોડા સમય પહેલાં કરાવેલ એવી માહિતી પણ મળી છે. તો અમે આ માહિતી પૂરેપૂરી મંગાવશું, કારણ કે આજે હું પણ એક મિટિંગ માટે ગાંધીનગર હતી. આવતા મેં જાણ્યું રસ્તામાં અને સીધી જ અહીંયા આવી છું. છતાં પણ બેસી અને માહિતી મંગાવીએ છીએ, શું ડિટેલ્સ છે બધી માહિતી હું મંગાવું પછી હું આપને પૂરી માહિતી આપી શકું. તો સ્થાયી સમિતિના ચેરમેન અને ઇલેક્શન વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર ડોક્ટર શીતલ મિસ્ત્રી સુરુચિ પાર્કના રહીશોને સ્વખર્ચે ઇન્ટરનલ પાણીની લાઇન બદલવા સલાહ આપી હતી, પરંતુ તેમણે કામગીરી કરી નહીં. જે બાદ 4 દિવસથી દૂષિત પાણી આવે છે તેવી ફરિયાદ આવતા કોર્પોરેશને કામગીરી ચાલુ કરી હતી. તેમ છતાં મોરચા રૂપે રહીશો આવ્યા હતા. મોરચામાં સામેલ શંકરભાઈના હાર્ટનું પમ્પિંગ 30% હતું. એમને ગુસ્સાના કારણે શંકરભાઈનું મોત નીપજ્યું હોવાનું તેવું લાગે છે. શંકરભાઈને અગાઉ હાર્ટ એટેક આવ્યો હતો અને બાયપાસ કરાવી હતી. ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા કહ્યું છે અને અધિકારીઓને ઠપકો આપ્યો હતો. ઘણા સમયથી નાગરિકો કન્ટામિનેટેડ પાણીની સમસ્યાની કમ્પ્લેન કરતા હતા. એકાદ મહિના 2 મહિના પહેલાં પણ આ લોકો મોરચો લઈને આવ્યા હતા. એ ઘડીએ અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી અને મારી ઓફિસમાં જ બોલાવીને મિટિંગ કરાવવામાં આવી હતી. અધિકારીઓએ સર્વે કરી અને કીધું કે સોસાયટીની ઇન્ટરનલ જે પાણીની લાઈન છે, એમના પર્સનલ કનેક્શન છે, એ જર્જરિત થઈ ગયા છે અને પોતાના ખર્ચને જોખમે બદલવાની જરૂર છે. છતાં નાગરિકોએ આ કનેક્શનો બદલ્યા નહીં અને પાછી કન્ટામિનેશનની ફરિયાદ થઈ. 3-4 દિવસ પહેલાં ફરિયાદ આવી હતી. સાથી કાઉન્સિલર હીરાભાઈ ગંજવાણી અને મેં પણ મેસેજ કર્યો હતો અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી હતી. સોસાયટીના જે કન્ટામિનેટેડ પાણી આવતા એવા જર્જરિત કનેક્શનો 1 કે 2 જગ્યા દબાણ હોવા છતાં સાંકડી જગ્યામાં કર્મચારીઓ ખોદીને કામગીરી ચાલુ કરેલ છે. 3-4 દિવસથી પાણીના ટેન્કર પણ મોકલવામાં આવે છે. પરંતુ આજે કોઈ કારણ વસાત આ લોકોને કામગીરી સંતોષ નહીં થતા કોર્પોરેશન ખાતે મોરચો લઈને આવ્યા હતા, પરંતુ અવેલેબલ હતો નહીં. ગાંધીનગર ખાતે અગત્યની મિટિંગ હોય અને ગાંધીનગર જવાનું થયું હતું. આ દરમિયાન કોઈ વયસ્ક નાગરિક ઇન્ટરવ્યૂ બાદ સ્થળ પર ઢળી પડેલ અને બાદમાં માલુમ પડેલ કે એમનું મૃત્યુ નિપજેલ છે, જે ખરેખર ખૂબ દુઃખદ અને આઘાતજનક બાબત છે. ત્યારબાદ પ્રાણાયામ હોસ્પિટલમાં પૂછતા ખબર પડી કે એમને બાયપાસનું ઓપરેશન કરાયું હતું. બાયપાસ પછી પણ હાર્ટમાં તકલીફ હતી અને ડૉક્ટર સાહેબે CT એન્જિયો કરવાની સલાહ આપી હતી, પરંતુ દર્દીએ કરાવેલ નહીં. અને દર્દીની જે પમ્પિંગ કેપેસિટી હોય હાર્ટની એ ખૂબ વીક પ્રકારની હતી, લગભગ LV એજેક્શન ફ્રેક્શન 30% જેટલું હતું. આવા સંજોગોમાં નાગરિક પોતાને પડેલા દુઃખને લીધે કોર્પોરેશન ખાતે મોરચામાં સામેલ થયા અને એગ્રેશન બતાડ્યું. બોડીમાં જ્યારે માણસ ગુસ્સો કરે તો બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન થતું હોય, હાર્ટની નાડીમાં ફ્લક્ચ્યુએશન થતું હોય અને એ દરમિયાન એમનું દુઃખદ અવસાન થયું છે. કોર્પોરેશન તરફથી એમના પરિવાર સાથે સંવેદના દાખવું છું, પરંતુ આ પ્રકારના બનાવ ન બને એ માટે અધિકારીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે કે દર્દીઓ નાગરિકો સાથે આ પ્રકારનું સંવેદનાવિહીન વર્તન ના થવું જોઈએ. નાગરિકોને સંતોષ મળે, આપ કામગીરી કરી રહ્યા છો છતાં નાગરિકોને શા માટે મોરચો લઈને કોર્પોરેશન આવવું પડે, એ પણ દુઃખદ બાબત છે. આવા બનાવ ન બને એ માટે તાત્કાલિક કમિશનરને જાણ કરવામાં આવી છે.
પાણી પુરવઠાના નાગર સાહેબને જાણ કરવામાં આવી છે, વોર્ડના એન્જિનિયર વિવેક પટેલને જાણ કરવામાં આવી છે, ડેપ્યુટી કમિશનર ધીરેન તળપદાને જાણ કરવામાં આવી છે કે અધિકારીઓ જ્યારે કામ કરતા હોય ત્યારે નાગરિકો સાથે સંવેદનાથી વર્તવું ખૂબ જરૂરી છે. આજે દુઃખદ બનાવ બન્યો છે. ખરેખર મને ખૂબ દુઃખ થયું કે પાણી જેવી બાબતમાં લોકો મોરચો લઈને આવ્યા અને આવી રીતે વયસ્ક નાગરિક એ એગ્રેશન બતાડતા એમના હાર્ટનો જે વીક હતું એના લીધે એમનું દુઃખદ અવસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચતી નથી. તેને સંતુલિત વિકાસ કહેવાતો નથી, જેને લઈને સબકા સાથ સબકા વિકાસની વાતો થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.